સવારમાં વહેલો જાગી ગયો 4 વાગે, હુઈ ગયો ઢામ, પાછો જાગ્યો, ખાધું બગાવું, વાગી જતા છો, ખોલ્યું બાણું હજુ નતા જાગ્યા સુરત. પણ મારી ફેમિલી તો મારા કરતા પેલા જાગેલા. ફટાફટ પેલા કરી નાખ્યું બ્રશ ને પછી નાવાનું, આજે કપડા પહેરવાના આ રહ્યા. હજી તો હું નાયો નહીં તાન જાગી જાય સુરત દાદા. પણ હજુ હર્ષિતભાઈ તો હુતા હા. હર્ષિત ના બંધુએ હિસકો નાખ્યો ને હું થઈ ગયો નહીં રેડી, કર્યો લો ને માર્યો રિવેશ ને કરી લીધા માયંગરાજ ના દર્શન કરીને ફટાફટ હું તો નીકળી ગયો હોટલ બાજુ. હાથમાં લીધી ચાવી ને ગામમાં લીધેલા હતા બટાકા લઈને ફટાફટ પોક્યો હોટલ. ખતમ. 10 કિલો નું બનાવવું પડશે બેસન ને રાગા બનાવી નાખ્યું બેસન બનાવીને આવ્યો બાર ભજીયા બનાવ, ગરમા ગરમ કરી નાખ્યા તિયાર ને હાય કાયમ ખાઈ ગયા ગળાક ને મેં ફટાફટ તળી નાખ્યા મરચા. ખતમ. મોટો બીજો પછી કાઢ્યો કાન ને રેલગાડી માં આવી ગયો ઘરે. વંદુ ને મૂકવા જવાની ખુશી, એમને લઈને જવાનું જ્યોતિપુરા પેલા આવી ગયો બેલા જો, કારણ કે એક મારે બનાવવું ઘર ને પ્લાનિંગ કરવું બેલા ની જોવાની લેવાની. પછી તો ઉપાડ્યો બેલો ને મજબૂતી જેઠારે વાત કરીને કર્યું નક્કી. પછી મહેશભાઈ મને આપ્યો કોન્ટેક્ટ નંબર ને મિત્રો તમારે જો બેલાની જરૂર હોય તો કોન્ટેક્ટ જરૂર કરજો મહેશભાઈ ને. જેજરાના હોટલે આયા તા બંકા, કારણ કે થાકી રહ્યા મેચ રમતા ને આવી જતા ફેન્ટા નો બાટલો પીવા. કાળો હું અને વંદુ નીકળી ગયા જ્યોતિપુરા બાજુ. વંદુ અને હર્ષિત ને જ્યોતિપુરા મૂકીને અમે નીકળી ગયા શાહપુર બાજુ ને પોક્યા શાહપુર. અહીંયા આવવાનું કારણ કે કાળુ ને લેવાનું હપાય. ઘડીક બેઠા ને વાતચીત કરીને પાણી પીધું ને પાણી પીને તરત જ કાળુ ને દેખાડવા માંડ્યા બાપુ બાઈકો. એક નવો જ પટ્ટો આવ્યો તો ભગવા કલર માં એ જ કાળુ એ ગમે. બાઈક તો બહુ હતા સ્ટોક માં, પણ રાજા ના ગમે રાણી ને કાળુ ના ગમે કાળી. પછી તો શું કાળુ એ કરી મોટી સહી ને મોટી બાપુ એ ચાવી આપી પટેલ ઓટો. અને મિત્રો જો તમે પણ અહીંથી બાઈક લેશો તો અત્યારે ચાલી રહી છે 3000 ની ઓફર. એક બાઈક માં તમને 3000 ડિસ્કાઉન્ટ કાપી આપવામાં આવશે. તો મિત્રો તમે પણ જો બાઈક લેવાનું વિચાર્યું હોય તો અહીંયા લોન પણ કરી આપવામાં આવશે. લોકેશન રહેશે નરસરોવર જતો મેન રોડ, કુમારખાન ની આગળ, ગામ શાહપુર, પટેલ હીરો. ફટાફટ બાઈક નોંધાઈને અમે નીકળી ગયા મામાના ખેતર બાજુ. મારા મામાએ તો કર્યો તો ડુંગળીનો મોટો ઢગલો, પણ મોડું ઓલરેડી બહુ થઈ ગયું એટલે અમે ત્યાંથી ફટાફટ નીકળી ગયા ઘર બાજુ. પણ મિત્રો તમારે નહીં થાય 1 લાઈક કરવામાં મોડું, તમારી કુદેવીને માનતા હોય તો કરી દેજો 1 લાઈક. અને આર્યા સીન બધા દેખાય ને તમને કાલ સવારમાં મળશે 9 વાગે જોવા. બાકી બોલી નાખજો જય અંગ્રેજમાં, જય હનુમાન દાદા.